તો કેમ છો બધા? તો મિત્રો વિક્રમ ઠાકોરનું અત્યારે એના વિધાનસભામાં હે ને બધા કલાકાર ગયા હતા, પણ એના વિક્રમ ઠાકોર આવ્યો જ નહોતો. એટલે હે ને એક ભાઈ ઇન્ટરવ્યૂ લે છે, વિશેષ વિથ દિનેશ ચેનલનું નામ છે. એ ભાઈ ઇન્ટરવ્યૂ લે છે. તો મિત્રો એ તમે કોલમાં વાત કરે. તો તમે મિત્રો એ વિડીયો જોવો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમે વિડીયો જુઓ. ઠાકોર સમાજના કલાકારોને બોલાવ્યા નતા. એ પછી આખો હા મામલો ગરમાય છે અને હા વિધાનસભામાં જી આજે હિતેન કુમાર થી લઈ અને સિદ્ધાર્થ સાંદેરિયા એ બધા હા જી હા કલાકારો જોવા મળ્યા. તમે વિધાનસભામાં આજે જોવા ના મળ્યા. તમને આમંત્રણ નહોતું મળ્યું? ના, આમંત્રણ મને રવિવારે હિતુભાઈએ મને મેસેજ મૂકેલો હતો. બરાબર બરાબર. હા, ને એને 2 દિવસ પહેલા વાત બી ફોન પર બી વાત થઈ હતી. હું જીમમાં હતો ત્યારે કે આ બધું થયું છે તો થોડું કોઈનાથી ચૂક થઈ ગઈ છે મીડિયેટરથી. ના કરવી જોઈએ, તાજી થઈ હતી અમારે. બરાબર. પણ એ વખતે કદાચ આ બધું આયોજન એ લોકોએ નહીં કર્યું 26 તારીખ વાળું. ને પછી કદાચ રવિવારે મને મેસેજ મૂક્યો હતો એમણે. ને કદાચ ફોન કરવાનો બી ટ્રાય કર્યો છે એમણે. બરાબર. મારો ફોન 2 દિવસથી બંધ હતો. બરાબર. હા, તો અને કદાચ જી આજે વિધાનસભામાં તમે નથી જોવા મળ્યા. ઘણા બધા કલાકારો આવ્યા હતા. આવતીકાલે પણ એ લોકોએ કલાકારોને બોલાવ્યા છે. આઈ થિંક 300 કલાકારોની વાત છે. તો તમે આવતીકાલે આવવાના છો? ના જી, મેં તો પહેલા બી કીધું તો મીડિયા તમારા ન્યૂઝ દ્વારા બી કીધું ને બીજા મીડિયાના માધ્યમથી બી મેં કીધું કે ભાઈ હું કદાચ હમણાં તો નહીં જઉં, હું કદાચ સીએમ સાહેબને મળવાનું થશે તો મળીશ 2-4 દિવસમાં. અને વાત રહી ખાલી એવું બી આપણા હિતેનભાઈને મેં જોયું તો તમારામાં જ ઇન્ટરવ્યુ હતો, જોયો તો કે ભાઈ વિક્રમભાઈ જે મુદ્દો ઉઠાવ્યો સારું થયું, પણ આમાં સમાજવાદ ના થવો જોઈએ. પણ મેં એકલા ઠાકોર ક્ષત્રિય સમાજ માટે વાત નથી કરી. કદાચ જીતેનભાઈ મારા નહીં જોયું હોય, મારા વિડીયો કદાચ નિવેદન મારા નહીં જોયું હોય, તો મેં મારા એકલા ઠાકોર સમાજ માટેની વાત કરી જ નથી. મેં દરેક કલાકાર, દરેક જ્ઞાતિના કલાકારો માટે વાત કરી છે. એટલે કદાચ તમારા વાત થાય તો ભાઈ જીતેનભાઈ જોયું તો એ બી તમે ચર્ચા કરી લેજો. ચોક્કસ. હું હિતેનભાઈને ઇન્ટરવ્યુની લિંક પણ મોકલીશ. પણ હિતેનભાઈએ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી કે આટલા વર્ષોથી, છેલ્લા ઘણા વર્ષોથી મને પણ આ લોકો સન્માન આપતા નથી. એમને પણ મીડિયેટર્સની વાત કરી છે. એમને પણ સબસિડીમાં ચાલતા ઘણા બધી એમને લાગે છે કે ગોલમાલ થઈ રહી છે. એમને પણ શંકા છે. તો તમે મુખ્યમંત્રીને મળો ત્યારે તમે આ બધી રજૂઆતો કરવાના છો? રજૂઆતો કરીશ. આપણા દરેક સમાજને કંઈક સારું, જેમ કે આ કલાકારોની વાત હતી, મુદ્દો મેં ખાલી એક વાત મૂકી, સરકારશ્રીએ મારી વાત માની લીધી ને એમની વાત રાખી મારી વાત. એટલે ખરેખર સરકારશ્રીનો તો ખૂબ ખૂબ આભાર માનવું એટલો ઓછો છે કે મારી એક નાના કલાકારની વાત તમે આ રીતે સાંભળી અને દરેક કલાકારને તમે બોલાવી રહ્યા છો, બોલાવો છો. એમાં મારો કે મને બોલાવવાનો કોઈ સવાલ હતો જ નહીં. બરાબર. એટલે તમે અવાજ ઉઠાવ્યો ને, કમસે કમ વિધાનસભામાં એના પડઘા પડે ને આટલા કલાકારોને એ લોકોએ બોલાવ્યા. એમનો એ વાતનો તમને સંતોષ છે, સવાલ જ નહીં. અને સરકારશ્રીએ વાત સાંભળી એ જ ને. અમે એકચ્યુઅલી આમાં જે હતું બધું મીડિયા ચાલુ હતું, સરકારશ્રીને બી ખબર ના હોય બધી વસ્તુની. બરાબર. પણ ટૂંકમાં ચલો હું નિમિત્ત બન્યો એટલે એ મને નોટ લ્યો છે. ચલો ભાઈ, મેં કોઈ વાત રાખીને સરકારશ્રીને મારી વાત એમના કારણે પહોંચી, એ જ મહત્વનું છે મારા માટે. બિલકુલ. તો મારો એક સવાલ તમને એ પણ છે કે શંકરભાઈ ચૌધરી આજે બધાને મળ્યા છે, તો તમે શંકરભાઈને મળીને એક રજૂઆત કરી શક્યા હોત કે તમારે મુખ્યમંત્રીને જ મળવું છે? ના, શંકરભાઈને બી મળી શક્યો હોત ને સીએમ સાહેબને આજે કદાચ મળવાનું મારે હતું બી ખરું. બરાબર. પણ પછી 26 તારીખમાં કલાકારોનું બધું આવી ગયું એટલે પછી મળવાનું કદાચ રહી ગયું એમ. તો આજે પર્સનલ મારે મળવાનું હતું છે. એટલે આજે મળવા માટે તમને પર્સનલ મળવા માટે ઇન્વિટેશન હતું? હાલે જવાનો હતો. આપણે અમે અલ્પેશભાઈ ઠાકોરના મેં વાત કરી હતી કે ક્યાં બરાબર સીએમ ઓફિસે ફાઇનલ થવાનું હતું, પણ કદાચ આ હિતુભાઈએ જે બધા કલાકારો બોલાવવા માટેનું જે કર્યું એટલે કદાચ બરાબર. તો મુખ્યમંત્રીને હજુ મળશો ખરા તમે? હા, મળીશ. કેમ નહીં, સીએમ સાહેબને મળીશ. બિલકુલ બિલકુલ. અને પાછો એક વધારે સવાલ કરું છું, જે અંતિમ સવાલ હશે કે બધું મળ્યા પછી પણ, આ બધું કર્યા પછી પણ એક વાત એવી પણ ચાલી રહી છે કે વિક્રમ ઠાકોર ચૂંટણી તો લડશે. એ તમે ભવિષ્યવાણી તમે કરેલી છે એટલે તમે વારે ઘડી પૂછો છો મને. એટલે આજે નથી આવે એટલે વધારે. અરે મોટા ભાઈ, ભવિષ્યમાં એ તો જયારે થશે ત્યારે થશે. અત્યારે હાલ તો બસ આપણે રાજકારણની બહાર રહીને પણ આપણે સમાજની સેવા કરી શકીએ. જેમ કે આ કલાકારોનો મુદ્દો ઉઠાવ્યો તો કાલે ઉઠીને મને કોઈ એવું કોઈ બીજા કોઈ સમાજના, દરેક સમાજનો કોઈ એવી વાત આવશે કે જે મારે સરકાર સમક્ષ રજૂ કરવી છે, તો એવી વાત, એવી કોઈ મુદ્દો પણ ઉઠાવીશ ને હું સરકાર સામે રજૂઆત કરીશ કે સરકાર શ્રી આ જો ને
થઈ શકતું હોય તમે કરો એમ. એટલે હું સમજુ ત્યાં સુધી રાજકારણમાં હોઈએ કે ના હોઈએ પણ બહાર રહીને પણ વિધાનસભામાં આવી કલાકાર તરીકે સન્માન મેળવવું અને મુખ પ્રેક્ષક બની જવું જયારે સમાજના મુદ્દા આવે એના કરતા તમે એવું માનો છો કે એ વખતે મુખ પ્રેક્ષક તમે નહીં બનો પણ તમે મુદ્દા ઉઠાવશો, બરાબર ને સરકાર હા. જેને બીજી એક વસ્તુ જી દિનેશભાઈ આમાં શું છે, જો હું અત્યારે કદાચ જવું બી ખરો તો લોકોને કેવું લાગશે કે જો એનું સન્માન કરાવું તો એટલે આ બધા મુદ્દો ઉઠાવ્યો તો, સમજ્યા તમે? બરાબર. લોકોને એવું લાગશે જી પહેલી વસ્તુ. અને મેં પહેલા જ બી કીધેલું છે કે ભાઈ મેં મારા માટે આ કર્યું જ નથી, બરાબર. અને અત્યારે હું જોઉં તો પછી લોકોને એવું લાગ્યું ભાઈ આ તો ભાઈ જો એનો મુદ્દો ઉઠાવ્યો એના માટે ઉઠાવ્યો તો અત્યારે જઈને બેસી ગયો ત્યાં, સમજ્યા તમે? તો એ મારે નથી કરવું. હું સીએમ સાહેબને મળી, બરાબર, મારું સન્માન તો ભાઈ બધા કરે જ છે, મારું સન્માન બધા મળ્યા. ભાજપ સરકારમાં બી ઘણા બધા નેતાઓ છે, ભાજપ સરકાર આખી મને સારી રીતે ઓળખે છે, મને પ્રેમ કરે છે, એવી રીતે બીજા કોંગ્રેસ હોય કે કોઈ પણ હોય બધા સાથે સારું સંબંધ છે. બરાબર. આપણે કોઈનો વિરોધ કર્યો જ નતો, આપણે તો ખાલી એક દુઃખ વ્યક્ત કર્યું છે. બરાબર. એટલે સરકાર કોઈ પણ પક્ષની હોય પણ એક વિક્રમ ઠાકોર એક નાગરિક તરીકે ગુજરાતના અને કલાકાર તરીકેની એક જે લોકપ્રિયતા છે અને એક સમાજની જવાબદારી સમજીને તમે જરૂર લાગે ત્યારે કોઈ પણ મુદ્દામાં તમે અવાજ ઉઠાવશો, બરાબર ને? હાજી. બિલકુલ. થેન્ક યુ વિક્રમભાઈ, થેન્ક યુ વેરી મચ. વેલકમ.